Students, in previous lecture we have seen oral communication, and here are some brief revision of oral communication. That oral communication's advantages are that it gives immediate feedback, it saves time, it is economical, it has a personal touch, flexibility, secrecy, immediate clarification, and good group communication. Now, all these are the advantages of oral communication. Immediate feedback means that you will get a feedback as when you talk. Time saving means there is no need to write. Whenever a person writes a message, then they read and understand, so and then after they give feedback in written communication. While in oral communication it is not done this way, so it saves time. Economical means you don't need any pen or paper or anything, right? You just have to speak a message, and for that you want to pay a penny. Then after it, personal touch. Whenever you are talking to a person, he is in front of you, then you can see from their gestures and all that whether he or she is listening to you or not. Then after it has a flexibility. Flexibility means you can go to any place and talk to a person where he can do the everything for the things. So that is personal touch. Then flexibility. Secrecy means whenever you are talking to a particular person where he is not available, then secrecy means no other person can listen or give a consent for that. Whatever you are talking, it is between you and whoever is listening to you is in between them. Immediate clarification. While you are talking to a person orally, and if that person doesn't find what you are saying, then that person can ask you about what you said and what is your meaning of whatever you are saying. Then group communication. You can also, while you are doing a communication to a number of persons, right, you can also talk to many persons right now. Now those are the disadvantages. Disadvantages means કે જે એના ગેરફાયદાઓ છે. ફાયદાઓ આપણે જોયા. ઇમિડિયેટ ફીડબેક, તો એ ઇમિડિયેટ ફીડબેકમાં એડવાન્ટેજીસમાં જોઈએ તો ઇમિડિયેટ ફીડબેકનો થાય તુરંત જ પ્રત્યુત્તર, ટાઈમ સેવિંગ સમયની બચત, ઇકોનોમિકલ એટલે તેમાં ખર્ચ ઓછો થાય છે, પર્સનલ ટચ એટલે કે તમે વ્યક્તિગત એમની સાથે ધ્યાન આપી શકો છો, ફ્લેક્સિબિલિટી એટલે તમને જે કાંઈ પણ તમે વાતચીત કરો છો એમાં તમને સરળતા રહે છે, સિક્રેસી એટલે તમે એ વાત જે છે એ ગુપ્ત રાખી શકો છો, ઇમિડિયેટ ક્લેરિફિકેશન એટલે તુરત જ તમારા જે જવાબો તમે આપી રહ્યા છો એ જવાબોનો તમને કાંઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ દેખાય તો તમે એમની સાથે મળી અને એમના સાથે કન્ફર્મ કરી શકો છો કે તમે શું કહેવા માંગો છો. દેન ગ્રુપ કમ્યુનિકેશન, અને તમે જૂથમાં સાથે બેસી અને વાતચીત કરી શકો છો. ડિસએડવાન્ટેજીસ આર પુઅર રિટેન્શન. જ્યારે લોકો વાતચીત કરતા હોય, આપણે વાતચીત કરીએ છીએ ત્યારે ઓરલી એટલે કે મોઢા દ્વારા જ્યારે વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે ઓરલી જ્યારે વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે બની શકે છે કે તમે જે વાત કરો છો એમાં લોકોનું ધ્યાન ન પણ હોય, તમારે એમનું ધ્યાન દોરવું પડે. નો રેકોર્ડ. બીજા નંબરમાં તમે જે બોલી રહ્યા છો એનું કોઈ
રેકોર્ડિંગ એટલે કે એને પેપર પર ક્યાંય લખાણ દ્વારા કે કોઈ રીતે રજૂ કરવામાં આવતું નથી. ટાઈમ કન્ઝ્યુમિંગ, એક તરફ તમે ઉપર જુઓ છો કે ટાઈમ સેવિંગ છે અને બીજા તરફ તમે ડિસએડવાન્ટેજ જુઓ છો ટાઈમ કન્ઝ્યુમિંગ. ટાઈમ કન્ઝ્યુમિંગ એટલે કે સમય માંગી લે તેવું. તો અહીંયા ટાઈમ કન્ઝ્યુમિંગનો અર્થ એવો છે કે ઘણી વખત તમે જ્યારે વાતચીત કરો છો ત્યારે લોકો તમારી વાતમાં ધ્યાન આપતા નથી હોતા. તો એવા સમયે એ ફરીથી તમારે વાત રજૂ કરવી પડે છે. સામેવાળી વ્યક્તિને એ વાત પ્રોપરલી શબ્દો સમજાતા નથી હોતા, એવું પણ બની શકે છે. અથવા તમારે જે વર્ડિંગ્સ છે એ વર્ડિંગ સામેવાળી વ્યક્તિને એની ભાષામાં એ ડિફરન્સ આવી શકે છે. આવા બધી વસ્તુઓ બને છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ, ગેરસમજ પણ ઘણી વખત થઈ શકે છે. દેન લેન્થી મેસેજીસ, તમે જે વાક્ય એની અંદર 3 શબ્દોમાં કહી શકતા હતા એની જગ્યાએ તમે 30 શબ્દો પણ બોલી શકો છો. સો લેન્થી મેસેજીસ. લેસ ઓફ રિસ્પોન્સિબિલિટી, જે સામેવાળી વ્યક્તિ છે તમે એમને વાતચીત કરો છો તો એ વ્યક્તિ વાત કરતાં એમાં એ પોતે જે કહેવા માંગે છે એની જવાબદારી સ્વીકારવા તૈયાર ન પણ બની શકે. ઇમ્પ્રિસાઇઝ, જે વાતચીત કરવામાં આવે છે એમાં એ વાઇટલ ન પણ હોઈ શકે, અફવાજ અથવા એ પણ હોઈ શકે છે. એન્ડ ડિસ્ટન્સ ફેક્ટર પ્લસ અંતર મહત્ત્વનો ભાગ ભજવે છે. તમે 2 ફીટ રહીને વાત કરો, 4 ફીટ રહીને વાત કરો, 10 ફીટ રહીને વાત કરો તો એમાં પણ ડિફરન્સીસ આવી જાય છે, રાઈટ. જ્યારે રિટર્ન મેસેજીસમાં આવું બનતું નથી, જેને આપણે આના પછીના લેક્ચરમાં આના પછીના ટોપિકમાં જોઈએ છીએ. હવે આપણે જોઈએ રિટર્ન કમ્યુનિકેશન. રિટર્ન કમ્યુનિકેશન રિક્વાયર્સ કોન્શિયસ એફર્ટ્સ. રિટર્ન કમ્યુનિકેશન છે શું જોઈએ તમારે? એક કોન્શિયસ એફર્ટ્સ એટલે કે જાગૃત રહી અને તમારે પ્રયત્ન કરવાના રહે છે. રિટર્ન કમ્યુનિકેશન ઇન્વોલ્વ્સ ટ્રાન્સમિશન ઓફ ઇન્ફોર્મેશન થ્રુ લેટર્સ, નોટિસીસ, સર્ક્યુલર્સ, મેમોઝ, રિપોર્ટ્સ એક્સેટ્રા. રિટર્ન કમ્યુનિકેશન શું તમારે ઇન્ક્લુડ કરે છે? તો લેટર્સ એટલે કે પત્રો, નોટિસીસ, સર્ક્યુલર્સ, મેમોઝ, રિપોર્ટ્સ એક્સેટ્રા. આ બધા જે છે એ રિટર્ન ડોક્યુમેન્ટ્સ છે, એના દ્વારા તમે કોમ્યુનિકેશન કરી શકો છો. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિટર્ન કમ્યુનિકેશન. રિટર્ન કમ્યુનિકેશનની લાક્ષણિકતાઓ, પહેલું છે ક્રિએટિવ એન્ડ કોન્શિયસ એક્ટિવિટી. ક્રિએટિવ એટલે જે તમે કાંઈ પણ કામ કરો છો એ નવીન જ વસ્તુ હોઈ શકે છે, દેટ ઇઝ ક્રિએટિવ. કોન્શિયસ એક્ટિવિટી એટલે જાગૃત રહીને જ કરવાની કામગીરી છે. ટાઈમ કન્ઝ્યુમિંગ, સમય માંગી લે તેવી છે. લેક ઓફ કન્ટિન્યુટી એટલે એક વખત એક ડોક્યુમેન્ટ તમે પ્રોડ્યુસ કરી દીધું પછી બીજી વખત એની એ ડોક્યુમેન્ટ છે એ ડિમાન્ડ રહી શકતી નથી. ધેન ડિમાન્ડ્સ પ્રિસિઝન એટલે કે તમે જે વાતચીત કરો છો એ વાતચીત કેવી હોઈ શકે છે? પ્રિસિઝન એટલે કે એ અમુક કયા લેવલ સુધીની આ રિટર્ન કમ્યુનિકેશન છે એ તમારે કરવું જોઈએ. કોઈ એક વાત છે એ વાત છે એ સપોઝ વિદ્યાર્થી માટે પણ હોઈ શકે છે, એક વાત છે એ જનરલ પબ્લિક માટે પણ હોઈ શકે છે, એક વાત છે એ આપણા રિલેટિવ્સ માટે પણ હોઈ શકે છે, એક વાત છે એ આપણા એમ્પ્લોઈઝ માટે પણ હોઈ શકે છે. તો જે લખાણ છે એ લખાણ વાતનો મુદ્દો એક જ હોય, પરંતુ જ્યારે લખાણ કરવામાં આવે છે ત્યારે લખાણમાં ઓડિયન્સને ધ્યાનમાં રાખીને લખાણ કરવું પડે છે. સો દેટ્સ વાય યુ નીડ અ પ્રિસિઝન. લેન્થ ઓફ ધી મેસેજ પ્લસ આની અંદર જે મેસેજ તમે કહેવા માગો છો એ મેસેજનું જે લેન્થ છે, જે લંબાઈ છે એ પણ એની એક કેરેક્ટરિસ્ટિક્સ હોય છે, રાઈટ. તમે એક વાક્યમાં કોઈ વસ્તુ કહો, કોઈ એક શબ્દમાં કહી શકો છો, એક પેરેગ્રાફમાં પણ કહી શકો છો અને એ જ વાતને તમે લંબાણપૂર્વક સ્ટોરીની સ્વરૂપે પણ રજૂઆત કરી શકો છો. સો રિટર્ન કમ્યુનિકેશન. સિચ્યુએશન ઓફ રિટર્ન કમ્યુનિકેશન. હવે આપણે જે અત્યારે વાત કરીએ છીએ એ બિઝનેસ કમ્યુનિકેશનની વાત કરીએ છીએ. બિઝનેસ કમ્યુનિકેશનની અંદર તમારા રિટર્ન કમ્યુનિકેશનમાં સૌથી પહેલું આવશે મેમોરેન્ડમ. મેમોરેન્ડમ છે એ
સંસ્થાની અંદર હોય છે, એ ઓર્ગેનાઇઝેશનની અંદર હોય છે, અને એ ઓર્ગેનાઇઝેશનમાં તમે અલગ અલગ એનો ઉપયોગ કરી શકો છો. નોટિસ, ટેલિગ્રામ એન્ડ ટેલેક્સ. ટેલિગ્રામ અને ટેલેક્સ અત્યારના યુગની અંદર વપરાતું નથી. ઈમેલ વધારે પડતા યુઝ થાય છે, ફેક્સ વધારે પડતું યુઝ થાય છે. હવે અત્યારના સમયની જો આપણે વાત કરીએ તો અત્યારના સમયમાં ટેલિગ્રામ એટલે લોકોના માઇન્ડની અંદર મોબાઈલની એપ્લિકેશન આવે. એકચ્યુઅલી એ મોબાઈલ એપ્લિકેશન ટેલિગ્રામ છે એ નથી, પરંતુ જૂના સમયની અંદર બે કમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડી અને ટેલેક્સનો યુઝ કરવામાં આવતો હતો. અને ટેલિગ્રામ એટલે જૂના સમયની અંદર એવી એક સિમ્બોલિક મશીન આવતી કે જેના દ્વારા તમે એ સિમ્બોલિક મશીન એક સિટીમાંથી બીજી સિટીમાં મોકલાવી શકો છો. તમારે ત્યાં એનો પર કેરેક્ટર ચાર્જ ભરવો પડે, અને એ ચાર્જ ભરી અને એ જે સામે જે સિટી હોય એ સિટીમાં આપણે ત્યાં મોકલાવી શકીએ છીએ. ટેલિગ્રામ એટલે કે તાર, બરાબર. ટેલિગ્રામનો અર્થ જૂના સમયમાં તાર કરવામાં આવતો. એટલે કોઈ પણ સંજોગોમાં જ્યારે ઇમરજન્સી મેસેજ તમારે કરવાનો હોય ત્યારે ઇમરજન્સી મેસેજની અંદર તમે જે મેસેજ પાસ કરવા માંગો છો એ અમુક શબ્દોમાં જ એ જઈ શકતા હતા, અને એ શબ્દો જે છે એ નક્કી કરેલા શબ્દો અને વાક્યો હતા, જેથી કરીને ટેલિગ્રામ છે એ ઝડપથી પહોંચી શકતા હતા. ત્યાર પછી આવ્યા ટેલેક્સ. ટેલેક્સ એટલે બે કમ્પ્યુટરમાં મેસેજીસ અથવા ડોક્યુમેન્ટ્સ તમારે ટ્રાન્સફર કરવા હોય તો એ થઈ શકતા હતા, પણ એ ટેલિફોન લાઇન થ્રુ થઈ શકતા હતા. એટલે જે ટેલિગ્રામ છે એના પછીના લેટેસ્ટમાં ટેલેક્સ આવ્યું. ટેલેક્સ ઇઝ એ ડિવાઇસ વિચ મેસેજ ઇઝ ટાઈપ્ડ ઓર on a word processor and is directly sent through telegraph lines to the recipient. આ કહેવાનો અર્થ છે આ મેસેજ છે એ કોમ્પ્યુટર ઉપર તમે વર્ડ પ્રોસેસર એટલે કે વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ જે અલગ અલગ એપ્લિકેશન આવે છે એવી એક વર્ડ પ્રોસેસિંગ એપ્લિકેશન આવતી હોય, એ એપ્લિકેશન પર તમારે ટાઈપ કરી અને ડિરેક્ટલી તમે ટેલિગ્રાફ લાઇન્સ બનાવી અને સામેવાળી વ્યક્તિને પહોંચાડી શકતા હતા. એડવાન્ટેજીસ ઓફ રિટન કમ્યુનિકેશન. વાઇડ એક્સેસ. તમે જે વાત કહેવા માંગો છો એ ઘણા બધા લોકો સુધી તમે પહોંચાડી શકો છો. ત્યાર પછીનો એડવાન્ટેજ છે પ્રિસિઝન એન્ડ એક્યુરેસી. તમે જે વાત કહેવા માંગો છો એમાં તમારી વાત જે છે, મુદ્દો છે, એ મુદ્દો નક્કી કરેલા શબ્દોમાં જ હશે અને એ ચોકસાઈપૂર્વકનું હશે, કેમ કે એમાં તમે જે લખાણ કરેલું છે એ લખાણ તમે રિફર કરેલું હશે, બીજા લોકો પાસે તમે પ્રૂફ રીડ કરાવેલું હશે, એટલા માટે. રિપીટેડ રેફરન્સ. તમે જે મેસેજ એક વખત ટાઈપ કરો છો એ વારંવાર લોકોને તમે આપી શકો છો, લોકો એને સાંભળી શકે છે. ધેન મિકેનિકલ એફિશિયન્સી. મિકેનિકલ એફિશિયન્સી એટલે યાંત્રિક રીતે તમે એનો ઉપયોગ કરી અને યંત્ર દ્વારા પણ એકબીજાની અંદર એ મેસેજ ટ્રાન્સફોર્મ કરી શકો છો. પછી તમે એને SMS મોકલી શકો છો, મેઇલ કરી શકો છો, કોઈ પણ વસ્તુ કરી શકો છો. એઇડ્સ કંટ્રોલ મીન્સ કે તમે જે બીજા અલગ અલગ ડિવાઇસીસ છે એ ડિવાઇસીસ દ્વારા એને કંટ્રોલ પણ કરી શકો છો. કેટલા લોકો સુધી પહોંચાડવું, કેટલા લોકો સુધી ન પહોંચાડવું. સપોઝ તમે બિઝનેસની અંદર છો તો બિઝનેસમાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં અલગ અલગ કેટેગરીનો સ્ટાફ હોય છે, જેમ કે ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4. તો તમે જે મેસેજ લખેલો છે એ ક્લાસ 1 સુધીના લોકો સુધી પહોંચાડવો છે તો તમે એનો અટકળ કરાવી શકો છો કે ભાઈ આ મેસેજ છે એ ક્લાસ 4ને મળવો જોઈએ, ક્લાસ 2 અને 3 લોકો માટે નથી, ક્લાસ 1 માટે અલગથી મેસેજ હોઈ શકે છે. તો એ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ, બરાબર. ત્યાર પછી છે લીગલ એવિડન્સ એન્ડ ફિક્સ્ડ રિસ્પોન્સિબિલિટી. લીગલ એવિડન્સ એટલે કાયદાકીય પુરાવો. કાયદાકીય પુરાવા તરીકે પણ લખાણનો ઉપયોગ થઈ શકે છે. ફિક્સ્ડ રિસ્પોન્સિબિલિટી પ્લસ જે વ્યક્તિ અથવા સંસ્થા છે એણે જે લખાણ કરેલું છે એ લખાણ એમાં એ બંધાયેલા છે, એટલે એની જવાબદારી ફિક્સ, એટલે જવાબદારી એ એમની જ બને છે જેણે આ લખાણ કરેલું હોય છે, રાઈટ. સો દેટ ઇઝ ફિક્સ્ડ રિસ્પોન્સિબિલિટી. નાઉ ડિસએડવાન્ટેજીસ. ટાઈમ કન્ઝ્યુમિંગ, સમય માંગી લે તેવું છે. એઝ યુ નો, જ્યાં સુધી મેસેજ કમ્પ્લીટ લખાય નહીં ત્યાં સુધી લોકો એને સમજી અને સાંભળી નથી શકતા, એટલા માટે એ ટાઈમ કન્ઝ્યુમિંગ, સમય માંગી લે તેવી પ્રક્રિયા છે. કોસ્ટલી, આ માટે તમારે પ્રિન્ટરની જરૂર પડે છે, પ્રિન્ટ આઉટ કાઢવા છે, અલગ અલગ મીડિયાનો ઉપયોગ કરવાનો રહેશે,
તો એ બધી વસ્તુ આની અંદર ઉપયોગી થશે. સો દેટ ઇઝ કોસ્ટલી. ત્યાર પછી છે લેક ઓફ સિક્રસી. પ્લસ તમે જે મેસેજ ટ્રાન્સફોર્મ કરી રહ્યા છો એની અંદર એ બીજા લોકો એને જોઈ શકશે, સાંભળી શકશે નહીં, પરંતુ એ જોઈ શકશે, એટલે એ વાંચી શકે છે. એટલે એમાં કોઈ જાતની પેલી જે ગુપ્તતા છે એ જળવાતી નથી. રિજિડિટી. પ્લસ આમાં જે મેસેજ છે એ મેસેજ એક વખત લખાઈ ગયો પછી એમાં ફેરફાર થઈ શકતા નથી. બોલેલું છે તો તમે એમાં માફી માંગી અને એ ફરીથી મેસેજ તમે ટ્રાન્સફોર્મ કરી શકો છો, પણ લખાણ જે થઈ ગયું છે એક વખત એટલે એ કાયદાકીય વસ્તુ બની જાય છે, એટલે એ પછી રિજિડિટી હોય છે. ઇમ્પર્સનલ. પ્લસ એ વ્યક્તિગત હોતી નથી. ઇમ્પર્સનલ એટલે વ્યક્તિગત હોતી નથી, દરેકને લાગુ પડે છે. ડિલેડ ફીડબેક. રિટર્ન મેસેજ તમે પ્રિન્ટ થઈ જાય, બીજા વ્યક્તિને, સામેવાળી વ્યક્તિને મળે, એ મેસેજ મળ્યા પછી એ સામેવાળી વ્યક્તિ એનો જવાબ આપે અને પછી પાછો તમને એ જવાબ મળે, એટલે આની અંદર જે પ્રત્યુત્તર છે એ આવતા સમય લાગે છે. ડિલેડ ક્લેરિફિકેશન. અને પ્રત્યુત્તર આવ્યા પછી પણ જો એને મેસેજ સમજાણું નથી તો તમારે પ્રત્યુત્તરમાં એવું આવે કે ભાઈ મને આ વસ્તુ સમજાણી નથી, ફરીથી તમે શું કહેવા માંગો છો એ મને લખીને મોકલો. તો ફરીથી આપણે મેસેજ લખીએ તો એને કારણે આપણે જે કાંઈ પણ ચોકસાઈ કરવાની છે મેસેજ માટેની એ થઈ શકતી નથી. સો લેક ઓફ ક્લેરિફિકેશન. નાવ રિટર્ન મેસેજીસના પાર્ટ્સ છે, બરાબર. આ એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજ જોયા. હવે આપણે એના પાર્ટ્સ જોઈએ. ઓરલ અને રિટર્ન કમ્યુનિકેશનના એક કમ્પેરેટિવ સ્ટડી કરીએ, રાઈટ. પોઈન્ટ ઓફ કમ્પેરિઝન. સૌથી પહેલાં ઓરલ કમ્યુનિકેશન છે એ કેવું છે તો કે ઇન્ફોર્મલ વિથ પર્સનલ, જ્યારે રિટર્ન કમ્યુનિકેશન છે એ ફોર્મલ વિધાઉટ પર્સનલ ટચ, રાઈટ. ઓરલ કમ્યુનિકેશન છે એ કેવું છે ઇન્ફોર્મલ વિથ પર્સનલ, અને રિટર્ન કમ્યુનિકેશન કેવું છે ફોર્મલ વિથ પર્સનલ ટચ. પ્લસ બીજો મુદ્દો છે એ છે સ્પીડ. ઓરલ કમ્યુનિકેશન ફાસ્ટ છે, રિટર્ન કમ્યુનિકેશન સ્લો છે. ઓરલ કમ્યુનિકેશનમાં ફ્લેક્સિબિલિટી હાઈ રહે છે, એટલે કે તમે જે વાતચીત કરો છો એમાં એકબીજા સાથેની અનુકૂળતા જાળવી શકાય છે, જ્યારે રિટર્ન કમ્યુનિકેશનમાં એકબીજાની અનુકૂળતા જાળવી શકાતી નથી. ત્યાર પછી ઓરલ કમ્યુનિકેશન છે એનો કોઈ રેકોર્ડ રહેતો નથી, જ્યારે રિટર્ન કમ્યુનિકેશન છે એ પરમેનન્ટ રહે છે, એમાં કોઈ જ ચેન્જીસ થઈ શકતો નથી. ઓરલ કમ્યુનિકેશન છે એ ઇકોનોમિકલ એટલે કે થોડી ખર્ચાળ ઓછી છે, જ્યારે રિટર્ન કમ્યુનિકેશન છે એ ખર્ચાળ છે. તો આ આપણે એક એનું કમ્પેરેટિવ સ્ટડી જોયું, એટલે કે આપણે એકબીજાને સરખામણી કરી જોઈએ કે ઓરલ કમ્યુનિકેશન શું છે અને રિટર્ન કમ્યુનિકેશન શું છે. ફરી એકવાર, ઓરલ કમ્યુનિકેશન ઇઝ having a type of informal communication, while written communication is a formal one. Oral communication is having a fast speed, while written communication is slow in speed. Oral communication is high in flexibility, written communication is low in flexibility. Oral communication is having no record, while written communication is permanent in record. Oral communication is low in economical, cost wise, and written communication is high in cost wise. હવે આપણે એના પછીનો મુદ્દો જોઈએ. Oral communication can be used gestures and expression. ઓરલ કમ્યુનિકેશનમાં આપણે હાથના, ચહેરાના હાવભાવને બધુંનો ઉપયોગ કરી શકીએ છીએ, જ્યારે રિટર્ન કમ્યુનિકેશનમાં એ આપણે ઉપયોગ કરી શકતા નથી. સ્ટીલ આપણે રિટર્ન કમ્યુનિકેશનમાં સિમ્બોલ્સનો યુઝ કરી શકીએ છીએ, પણ આપણે બિઝનેસ કમ્યુનિકેશનમાં સિમ્બોલનો એનો યુઝ આવતો નથી, ને એટલા માટે જ તો મીટિંગ્સને વગેરે એરેન્જ કરી અને આપણે આ બધું એકબીજાને જે કાંઈ પણ ઇન્ફોર્મેશન, જે રિટર્ન મેસેજીસ છે એ રિટર્ન મેસેજીસ સમજાવવા માટેની કોશિશ મિટિંગ્સમાં કરવામાં આવતી હોય છે ઓર્ગેનાઇઝેશનમાં. ત્યાર પછી છે ઓર્ગેનાઇઝેશનની અંદર
જે ફીડબેક છે એ ઇમિડિયેટ છે ઓરલ કમ્યુનિકેશનમાં, જ્યારે ઓર્ગેનાઇઝેશનની અંદર રિટન કમ્યુનિકેશનનો ફીડબેક ડિલેડ આવે છે, એટલે કે થોડી વાર પછી મળે છે. ઓરલ કમ્યુનિકેશનમાં સ્યુટેબિલિટી એટલે કે જે અનુકૂળતા છે તે એ શોર્ટ અને સિમ્પલ હોય ત્યાં સુધી બરાબર છે, અને જ્યારે રિટન કમ્યુનિકેશન છે એ લેન્ધી છે, એટલે એ થોડી કંટાળાજનક પણ છે. રિટન કમ્યુનિકેશન લોકો પૂરેપૂરું નથી વાંચતા હોતા, એવું બની શકે છે. ઓરલ કમ્યુનિકેશન બહુ શોર્ટ હોય છે, ટૂંકું હોય છે, એટલે લોકો એને સમજવા માટે કોશિશ વધારે કરે છે. ધેન ઓરલ કમ્યુનિકેશનમાં જે ક્લેરિફિકેશન એટલે કે જે સ્પષ્ટતા છે મેસેજની, એ સ્પષ્ટતા ઝડપથી થઈ શકે છે, જ્યારે રિટન કમ્યુનિકેશનમાં એની સ્પષ્ટતા ઓછી થઈ શકે છે. ઓરલ કમ્યુનિકેશનમાં હવે વાત છે સિક્રેસી એટલે કે ગુપ્તતા, તો એમાં ગુપ્તતા રાખી શકાય છે, જ્યારે રિટન કમ્યુનિકેશનમાં ગુપ્તતા નથી રાખી શકાતી. તો આપણે એના પોઈન્ટ કમ્પેરિઝન જોયા, બરાબર. તો આ આપણે રિટન કમ્યુનિકેશનના મુદ્દાને એ બધું જોયું. હવે આપણે આગળ જે બધું છે એ ધીમે ધીમે આગળ જોતા જશું, બરાબર છે. અહીંયા આપણે આપણો આ જે લેક્ચર છે એ હવે પૂર્ણ કરીશું. આવતા ટોપિક્સમાં આપણે નોન વર્બલ કમ્યુનિકેશન વિશે વાત કરીશું. થેન્ક યુ ઓલ.